નમસ્કાર મિત્રો, હું દુષ્યંત રાઠોડ. મિત્રો, આજે હું જે વિષય પર વાત કરવા જઈ રહ્યો છું ને એ વિષય દરેક ઘરની અંદર છે, દરેક યુવકના મનમાં છે, દરેક પરિવારની શાંતિમાં છે. પણ દુર્ભાગ્ય એ છે કે આપણે એની ગંભીરતા સાહેબ સમજતા જ નથી. વિષય છે સોશિયલ મીડિયાની પ્લાસ્ટિક લાઈફ અને અશાંત મન. મિત્રો, એક સમય હતો કે જ્યારે માણસ સવારે ઉઠીને ભગવાનનું નામ લેતો હતો, ઘરમાં વડીલોને પ્રણામ કરતો હતો, આંગણામાં બેસીને ચાની ચૂસકી સાથે પરિવાર સાથે વાતચીત કરતો હતો. અને આજે આંખ ખુલતાની સાથે જ માણસ મોબાઈલ શોધે છે, અને ભગવાનને પછી ઇન્સ્ટાગ્રામ પહેલાં ખુલે છે, પ્રાર્થના પહેલાં નોટિફિકેશન આવે છે, અને આજનો માણસ એ દેખાડો વધારે કરવા લાગે છે. ખરેખર આજે માણસ એ પોતાનો જીવનનો અભિનેતા બની ગયો છે અને સોશિયલ મીડિયાની નકલી લાઈફ બની ગઈ છે. મિત્રો, આજે ઇન્સ્ટાગ્રામ પર દરેક માણસ ખુશ દેખાય છે, દરેક કપલ રોમેન્ટિક દેખાય છે, દરેક યુવક સક્સેસફુલ દેખાય છે, દરેક યુવતી એક પરફેક્ટ દેખાય છે. પણ સવાલ એ છે કે શું આ બધું સત્ય છે ખરું? ના મિત્રો, આ બધું પ્લાસ્ટિક લાઈફ છે. જેમ પ્લાસ્ટિકનું ફૂલ દેખાવમાં સુંદર લાગે છે પણ તેમાં સુગંધ નથી હોતી, એ જ રીતે સોશિયલ મીડિયા પર દેખાતી જિંદગીમાં દેખાવ છે પણ અંદરથી શાંતિ નથી. મિત્રો, આજે માણસ પાસે ફોલોવર્સ હજારો છે, લાખો છે, પણ મુશ્કેલીમાં ખભા પર હાથ રાખે એવો એક પણ મિત્ર નથી. સ્ટેટસ પ્રેમથી ભરેલા હોય છે પણ ઘરમાં વાતચીત બંધ હોય છે. ઘરમાં 4 લોકો એક સાથે બેઠા હોય છે પણ ચારેયના ચહેરા એ મોબાઈલમાં સાહેબ દટાયેલા હોય છે. એક સમય હતો કે જ્યારે પરિવાર સાથે જમતા, આજે માણસ મોબાઈલ સાથે જમતા. આજે આ ટેકનોલોજીને હું ખરાબ નથી કહેતો, પણ એની ગુલામી એક ખતરનાક છે. આજે લોકો પોતાની ખુશી નહીં પણ બીજાની ખુશીને જોઈને જીવવા લાગે. કોઈ માલદેશ જાય તો આપણને પોતાની જિંદગી બેકાર લાગે છે. કોઈ નવી કાર મૂકે તો પોતાનું સ્કૂટર એ નાનું લાગે છે. કોઈ સક્સેસ સ્ટોરી મૂકે તો પોતે નિષ્ફળ લાગવા લાગે છે. અને આ કમ્પેરિઝન માણસને અંદરથી કોરી ખાય છે. મિત્રો, જીવનમાં સૌથી મોટો જો કોઈ ઘાતક બાબત હોય ને, જો કોઈ મોટી ઘાતક બાબત હોય ને, તો બીજાની જિંદગી સાથે પોતાની જિંદગીને તુલના કરવી એ છે. કારણ કે સોશિયલ મીડિયા પર કોઈ પોતાની તકલીફ બતાવતું જ નથી. દરેક માણસે પોતાની જિંદગીનો માત્ર ને માત્ર બેસ્ટ પાર્ટ બતાવે છે, અને આપણે એ બેસ્ટ પાર્ટને જોઈને પોતાની લાઈફ, આખી જિંદગી ખરાબ સમજવા લાગી છે. મિત્રો, આજે ડિપ્રેશન કેમ વધે છે, સ્ટ્રેસ કેમ વધે છે, એકલતા કેમ વધી રહી છે? કારણ કે માણસ હવે લોકો સાથે જોડાયેલો નથી, માત્ર નેટવર્ક સાથે જોડાયેલો. મિત્રો, એક વાત યાદ રાખજો, આજે જોઈએ તો વાઈફાઈના સિગ્નલ છે ને એ ઘણા બધા સ્ટ્રોંગ થયા છે, પણ સંબંધોના સિગ્નલ એ ઘણા બધા વીક થયા છે. આજે બાળકોને માતાની ગોદ કરતાં મોબાઈલ વધારે ગમે છે, યુવાનોને પુસ્તક કરતાં રીલ્સ વધારે ગમે છે, અને માણસને સત્ય કરતાં ફિલ્ટર વધારે ગમે છે. ઇન્સ્ટાગ્રામ પર ફિલ્ટર લગાવીને ચહેરો સાહેબ સુંદર બનાવી શકાય, પણ મનમાં અંદરનો થાક છુપાવી શકાય નહીં. જોઈએ ને તો ફેસબુક પર લક્ઝરી લાઈફ બતાવી શકાય, પણ રાત્રે પડખા ફેરવતો એ દુઃખી માણસ આપણને દેખાતો નથી. મિત્રો, આજે લોકો લાઇક્સથી પોતાનું મૂલ્ય માપે છે. પોસ્ટ વાયરલ થાય તો ખુશ, રીચ ઓછી આવે તો દુઃખી. અરે ભાઈ, તમારી કિંમત લાઇકથી નક્કી થતી નથી. તમારી કિંમત એ તમારા સંસ્કારથી નક્કી થાય છે, તમારા સ્વભાવથી નક્કી થાય છે, તમારા કર્મોથી નક્કી થાય છે. એક રીલ તમને ફેમસ બનાવી શકે, પણ તમારું કેરેક્ટર તમારું ફેમસ નહીં બનાવી શકે. મિત્રો, આજે માણસ પાસે બધું જ છે, મોટો મોબાઈલ છે, મોંઘી કાર છે, બ્રાન્ડેડ કપડાં છે, પણ શાંતિ નથી. કારણ કે માણસે જીવનને સરળ રાખવાને બદલે દેખાડવાવાળું બનાવી દીધું છે. યાદ રાખજો કે જે વૃક્ષ પર વધારે ફળ હોય છે ને એ હંમેશા નમેલું હોય છે, અને જે માણસ ખરેખર ખુશ હોય છે ને એને દુનિયાને બતાવવાની જરૂર પડતી જ નથી. સાચી ખુશી ક્યાં છે મિત્રો? સવારે માતા પિતાના આશીર્વાદ, પરિવાર સાથેના હાસ્યમાં, મિત્રો સાથેની દિલથી થયેલી વાતોમાં, અને રાત્રે શાંતિથી આવતી ઊંઘમાં. મોબાઈલ તમને એન્ટરટેનમેન્ટ આપી શકે છે, પણ મનની શાંતિ નહીં આપી શકે. થોડો સમય સોશિયલ મીડિયાથી દૂર રહેજો, પોતાના માણસો સાથે બેસજો, પ્રકૃતિને માણજો, પોતાની જાતને ઓળખજો. કારણ કે આ દુનિયામાં સૌથી વધુ સુંદર તમારી રિયલ લાઈફ છે, ફેક પ્રોફાઇલ નહીં. અને અંતમાં માત્ર એટલું જ કહીશ કે દુનિયા સામે પરફેક્ટ દેખાવાની દોડમાં પોતાની અંદરની શાંતિ ગુમાવી ન દેતા. કારણ કે જીવન એ ફિલ્ટરથી નહીં
પણ ફિલિંગ્સથી સુંદર બને છે. અને જે દિવસે માણસ પોતાના દિલથી જીવવા લાગશે ને એ દિવસે સોશિયલ મીડિયાથી નહીં પણ પોતાનું જે જીવન છે એને એ જ સૌથી સુંદર લાગશે. ખૂબ ખૂબ ધન્યવાદ.